વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તમે પણ ખુશ છો, અમે પણ ખુશ છે. ચલો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી કહી દઈએ. અને આપણે તો નહીં બે રેડી થઈ ગયા છે ને આ બાજુ જોઈએ સુરત દાદા ઉગ્યા છે કે નહીં. તો જુઓ આ બાજુ તો સુરત દાદા ઉગવાની તૈયારી છે. આમ તો ઉગી ગયા છે, તે નીચે છે. જો સવારનું સરસ મજાનું લોકેશન છે. આપણે તો કૃષ્ણ જયમીન હમણાં હતું પાણી પણ ગરમ કરવા મૂકી દીધું છે. આ બાજુ જો રાજગડો કાપાઈ ગયો છે. તો ચલો જયમીન એમણે સરસ મજાનું લોકેશન છે તારો. જયમીન તો સ્કૂલે જવા તૈયાર પણ થઈ ગયું નહીં જયમીન? ગુડ મોર્નિંગ, જય માતાજી. વહેલો સ્કૂલે ના શું બનાવ્યું છે? જો જયમીને સરસ મજાનું ઘર બનાવ્યું છે. જો જયમીને જાતે બનાવ્યું છે. કહેજો ગાઈસ કેવું બનાવ્યું છે જયમીને. જો કલર બલર પૂરીને 2 માળનું બનાવ્યું છે નહીં? જો ગોળ ગોળથી બતાવ્યું તમને. કલર બલર કમ્પ્લીટ કરે છે જયમીને. તો અમે તો ઘેર નતા પણ જયમીને જાતે બનાવ્યું નહીં જયમીન? જો જાઓ કાંઈ વાંધો નહીં જયમીન, લઈ જવાનું છે, મોડું થાય જયમીનને. તો બાય બાય. જયમીન સ્કૂલે ચાલે છે અને કિશનાર મમ્મી તો આ બાજુ બ્રશ કરે નહીં હજુ તો મોડું થયેલું એટલે હોય નહીં. તો ગુડ મોર્નિંગ, જય માતાજી. મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અમારા વિડીયોમાં લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા રહેજો. જો જયમીન તો ચાલ ઊભો જયમીન. જયમીન તો ઊભો. પછી ગાડી આવી ગઈ છે. ગાડી આવી ગઈ જા ભાઈ. જો સરસ મજાનું ઘર બનાવ્યું જયમીને ને બીજા મુન્ને બે નહીં. હા જો કૃષ્ણા તો હજુ સૂઈ રહી છે. કૃષ્ણા ઓકે છો ત્યાં નહીં યાર. તો જાઓ વાંધો મોડું થશે ભાઈ. ગુડીને ઉઠી ગયા છે. તો ચલો ગેસ જયમીન તો ગયો સ્કૂલે અને ચા પી લઈએ આપણે. તો આ બાજુ આપણે મૂકી દીધી છે તૈયાર. જો ચા બહાર રેડી થઈ ગઈ છે. તો ચલો ગેસ ચા પી હોય આવી જજો ભાઈ. ચા પી લઈએ. જો ચા છે, રોટલી પાર્લેજી છે, સેવો છે. તો ચલો ગેસ ચા પી લઈએ. વિડીયોમાં આગળ બનાવી રહેજો. ચલો ગેસ આપણે તો સવારમાં ધાબા પર આવી ગયા છે. રીલ ઉતારવાની નહીં? તો રેલ ઉતારવા આવ્યા છે કિશન મમ્મી બે. તો જોઈએ રેલ ઉતરે છે કે નથી ઉતરતી. હજી એક માણસ આવે ને મદદમાં આવે ને હજુ એક માણસ. કઈ ગઈ કૃષ્ણુ? ફાઇનલી મેં ગયા છે ત્રીજે માળ છે જોવા. જો સરસ મજાનું લોકેશન છે. તમે આગળના વિડીયોમાં પણ જોયું છે. પણ બીજે ઘર છે. બીજે માળ અમારું ઘર છે અને ઠેક નીચે ગુડ્ડી એમનું ઘર છે અને સામે પણ અમારું છે. જો પેલું આપણે અલગ બનાવ્યું છે અને નીચે વાળું પણ આપણું જ છે. અમારું પણ ઘર છે. સરસ મજાનું લોકેશન છે તારામ. જો આ બાજુ તો બાજરી કરી છે જોડે ખેતમ. અને પેલી બાજુ ભીંડા. આ પેલી બાજુ ભીંડા છે. જો સામે કેનાલ. તો આ બાજુ આગલા વિડીયો બતાવેલી છે પણ આ તો બીજા બતાવી દઈએ. ચલો નીચે જઈએ આપણે. તો વિડીયો તો અપલોડ થઈ ગઈ છે. જો કૃષ્ણા પણ પાછળ આવી. કૃષ્ણા પપ્પા હોતી હોતી આવે જ ને. ચા પીધે તે? નિસર નહીં ગઈ. કૃષ્ણા સ્કૂલે નહીં ગયા જરીક તબિયત એવી છે નરમ નહીં કૃષ્ણા? સરસ મજાની આ બાજુ તો ધાબા ઉપર કેરીઓ આવી છે. જો આબુ આપણા નમેલો છે ઉપરની સાઈડ. તે કૃષ્ણા જોવા ગયા છે. કૃષ્ણા હે થઈ મોટી થઈ ગઈ બહુ કેરીઓ છે. જાણી બતાવું સરસ મજાની કેરી આવી છે ને આ બાજુ તો મોટી થઈ ગઈ છે. કૃષ્ણા કે ના તો મોટી થવા દે. બધી બહુ છે મૈયા. તે ધાબા ઉપર નમી પડ્યો છો. આ બહુ સરસ મજાની કેરી આવી છે. હજુ મોર તો છે પણ હવે આ મોર ના બે નહીં આવ રહે તો. અને આ બાજુ તો જો પતરેલી છે. આપણી નારિયેળી છે. આ નારિયેળા છે હજુ તો બહુ જ મોટી છે. 60 વર્ષ જૂની છે નહીં? દાદા કહેતા હતા. દાદા એમને રોપેલી એમ કહેતા બહુ પહેલાંની છે. 60 વર્ષ ઉપરની છે પણ ઓછી નહીં, વધારે નહીં. હા તો ચલો ગઈશ નીચે જઈએ આપણે. તો ચલો ગઈશ આપણે ફોર્મમાંથી ઘરે આવીને જમી પરવાની બેસી ગયા છે. આ બાજુ બધું જમી લીધું છે નહીં? આજે બનાવેલું બટાકાનું શાક, ડુંગળીનું અને રોટલી હતી નહીં? જમી તું? જમ્યા હું જમી લીધું છે. કૃષ્ણા પણ બેસી તો બીમાર હતી એમ કહેતી તું? તો ચલો ગાઈસ આપણે તો જમી પાણી બેઠા છે ને હવે જઈએ થોડું કામ કરીએ નહીં? બેસવું પીડાનું ને
અને ઘાસ લેવા જવાનું તો જઈએ પણ બપોર તાપ લાગે ને. હા તો ચલો ફોર્મમાં જઈએ ભાઈ, સાંજના જઈશું ઘાસ એવું કાપવા. તો ચલો મળીએ નવા લાઈવ નવા. ચલો ગાઈસ, આપણે તો જમી બમીન અને ફામી આવી ગયા છે. તો જો આ બાજુ પાણી છટકાઈ ગયું છે, આ બાજુ બધે જો કૃષ્ણ પપ્પા કઈ ગયા છે. જો કૃષ્ણ પપ્પા તો આ બાજુ પાણી છાંટે છે, તો પેલી બાજુ હોતી હતી. પાણી છટો માંડ્યું ને છોડને નવરાઈ પણ કાઢી. એવું છે એમ. તો જો કૃષ્ણ પપ્પા પાણી છાંટે છે આ બાજુ. ત્યાંથી માંડી તે ત્યાં સુધી પાણી છોટવાનું હોય. જો અત્યારે તાપ પણ બહુ પડે છે, એટલે રેગ્યુલર પાણી છાંટવું પડે દરરોજ, નહીં? નકર છોકરું છોડવા કરમાં જાય તો ખરાબ લાગે. તો જો આ વેલ છે સરસ મજાની. તો જુઓ ચલો ગાઈસ, પાણી છાંટવાનું ચાલુ કરી દીધી છે આપણે. ફર્સ્ટ ક્લાસ ગાર્ડન બનાવ્યું છે. જો આ બાજુ તો જો અમારું ગાર્ડન કેવું છે કોમેન્ટ કરી કેજો. કરજો ભાઈ, કોઈ પણ ને ગાર્ડન બનાવવું હોય તો કોન્ટેક્ટ કરજો ભાઈ, બનાવી આપશે, નહીં? ગાર્ડન બનાવ્યા છે, કોન્ટેક્ટ કરજો. હા, અમારા બધા બાજુ આખા ફરિયામાં બધા ગાર્ડન જ બનાવ્યું છે. બધા છોકરાઓને આવડે છે. તો કોઈ પણ મિત્રને ગાર્ડનનું કામ કરાવવું હોય તો પણ કહેતો જજો. તો જો આ બાજુ સરસ મજાના ટેકરા પણ ફૂલ છોડના બનાવ્યા છે. જો આસોપાલવ છે. તો જો ગાઈસ, આ કેવું છે ગાર્ડન તો કોમેન્ટ કરીને કહેજો. તો ચલો ગાઈસ, આપણે તો ચા બા પીને આ બાજુ આવી ગયા છે ગાર્ડનમાં. જો ગાર્ડન એકદમ ક્લિયરિટી કરી દીધી. તો જો બધા મિત્રો કહેજો ગાર્ડન કેટલું છે સરસ મજાનું. કોમેન્ટ જરૂર કરજો ભાઈ. જો ગાર્ડન બધું કામ આપણે જ કરીએ છીએ, કટિંગ લોન કાપવાનું. તો જો કહેજો કે મ્યાદી કટિંગ કેવું છે. જો તો ચલો કિશન મમ્મી શું કરે છે જોઈ લઈએ. તો ચલો ગાઈસ, જો આ બાજુ તો બહુ પાદા પડેલા હતા, આટલા બાર્યા છે. જો આગળ બાકી છે. જો બોરીનું કટિંગ કરી નાખ્યું થોડુંક, તો અહીં બારી નાખેલું આપણે. તો ઘાસ બહુ ઉગેલું તે. અને આ બાજુ તો કિશન મમ્મીએ જો ચાર આટલી ખોદી કાઢી છે. નહીં થઈ ગઈ ચાર? થોડી ચાર હે કેમ? ધીમે ધીમે સાંજના લઈએ તો વહેલી થઈ જાય. નહીં તો આ બાજુ તો બધું કચરું પડ્યું વચ્ચે પણ. અરે કોઈ સિંગો બધી એવું થઈ ગયું. હવે બીજી વાર આવા હતા, ગયડા થઈ ગયા. સુરત દાદા પણ આપણા હાથમાં આવ્યા છે. હવે કેરા એક આવ્યું હોય. જો પેલી બાજુ ઘેડું એક આવે, ફૂલ આવ્યું હજુ તો 3 મહિના પછી થાય, ચોમામાં આવી જવાનું. તો ચલો ગાઈસ, કેશુ મમ્મી તો ચાર કાપે છે ને આપણે જઈએ પેલી બાજુ, થોડું કામ છે. બધા તો એક ઉતારવાની નહીં. તો ચલો ગાઈસ, વિડીયોમાં બન્યા રહેજો આગળ. સ્ટ્રીક ઉતારી લઈએ અમે. તો ચલો ગાઈસ, ફોર્મમાં તો મોડું થઈ ગયું છે. રીલ ઉતારતા હતા નહીં, રીલમાં મોડું થઈ ગયું. નહીં મોડું થઈ ગયું છે. તો ચલો જઈએ છીએ ઘરે. જો કિશન મમ્મી તો ડુલકો એવું લઈને ઘરે જાય. આપણે બહાર ડુલકો એવું છે ને ચાનું લઈ જાઓ. હો લઈ જા. હજુ જમીન તો બોરમાં થાચી ગયો. નહીં જમીન? બોરમ તો ટોકિયા છે. ટોકી નાખે તો જબ્બર ડૂટ. નહીં જમીન? જે ટોકિયા ડૂટ મેં છે. તો ચલો ગાઈસ, કિશન મમ્મી તો ઘરે જાય હે. લે નહીં બનાવ જાઓ ઘર ખાણી બનાવ છે. તો ચલો ગાઈસ, કિશન મમ્મી ઘરે જાય હવે. અને આપણે ટોકું બહાર લઈ જઈએ. થોડુંક અંધારું પડી ગયું પણ ઓટો મારા તો એ બહાર વાત જોઈ રહી ચાંદનું. તો ગાઈસ, આ બાજુ તો સાંજ પડી ગઈ છે, અંધારું બહુ થઈ ગયું છે. તો આ બાજુ તો બધા ખાવા બેસી ગયા છે. કૃષ્ણા, પપ્પા, મમ્મી. ચલો જમવું હોય તો તમારે. તાર નહીં જમવું? જમવું છું. તો ગાઈસ, જમવામાં તો બનાવી છે કઢી. ખાઈ રહ્યો અડધું તાર કઢી. આજે બનાવી છે કઢી. હા, રોટલી પડી છે બપોરની, બપોરનું શાક પણ છે. અને રોટલી પડી છે ગુડિયાના બાજુ દાળ પણ આવી છે. ગુડી હમણાં બાજુથી દાળ પણ આવી છે. ચલો